નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે વિદ્યા સહાયક જે ભરતી પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે ધોરણ 6 થી 8ની અંદર અટકી પડે છે એ ફરીથી ક્યારે શરૂ થશે અને એના માટેનું જે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી અંગે મોટા સમાચાર. ધોરણ 6 થી 8 માટે જાહેરાત. વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ફરીથી ક્યારે શરૂ થશે અને એના માટેનું નવું ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે એફએમએલ ક્યારે જાહેર કરવામાં આવશે. તો એ અંગે જે આપણા હિરણભાઈ છે એમને ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપી છે. ધોરણ 6 થી 8 માટે કમિટી 1-2 દિવસમાં પોતાનો નિર્ણય આપે પછી બીજી પ્રક્રિયા આગળ વધશે. તો ધોરણ 6 થી 8 માટે આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ એક કમિટીનું જે છે એ ગઠબંધન કરવામાં આવ્યું હતું અને એની અંદર જે પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયક અથવા તો બીજી કોઈ પણ નોકરી સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોય એમના માટે જે છે એ એમને પોતાની વાત રજૂ કરવાનો જે છે એ સમિતિ સમક્ષ પોતાની વાત રજૂ કરવાનો જે છે એ સમય આપવામાં આવેલો હતો. એ સમય જે છે એ હવે પૂરો થઈ ગયો છે. જે પણ ઉમેદવારોએ પોતાની માહિતી જાહેર કરી હતી એમને જે છે એ 21 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને જે પણ ઉમેદવારોએ પોતાની માહિતી જાહેર નથી કરી એના પછી પણ જે છે એ તેઓ હાજર થવા માગતા હતા સમિતિ આગળ, તો એમને એના પછીનો ટાઈમ જે છે એ આપવામાં આવેલો હતો. તો આ સમિતિ જે છે એ 1 થી 2 દિવસની અંદર જે છે એ એમનો રિપોર્ટ આપી દેશે અને એના પછી વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 માટેની જે છે એ ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે અને એનું ફાઇનલ મેરિટ લિસ્ટને એ ક્યારે આવશે એના અંગે તમે જોઈ શકો છો. ન્યૂઝપેપરની અંદર આવ્યું તે પ્રમાણે ધોરણ 6 થી 8ની અંદર સામાન્ય સાથે કચ્છ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરો તેવી ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી રહી છે. અને અહીંયા છેક છેલ્લે લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી સપ્ટેમ્બરમાં શરૂ થાય તેવા એંધાણ છે. સમગ્ર ભરતી પ્રક્રિયા માટે નવું મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થશે ત્યારે ધોરણ 6 થી 8નું મેરિટ લિસ્ટ પણ પ્રસિદ્ધ થાય એવી ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરાઈ રહી છે. તો જે છે એ વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 માટેની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બરની શરૂઆતની અંદર જે છે એ ફરીથી શરૂ કરવામાં આવશે અને આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે એના પહેલાં જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ 6 થી 8ની વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ફરીથી ક્યારે શરૂ થશે તે અંગે એક નાનકડી અપડેટ હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.